હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વિસ્તારમાંથી 70 થી વધુ આહિરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાજ ગરબામાં ભાગ લેવા માટે અંકલેશ્વરથી દ્વારકા જવા રવાના થઈ હતી। 5000 વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યોનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાજ। દ્વારકા ખાતે યોજાનાર મહારાજ ગરબામાં 37000 આહિરાણીઓ રાસ ગરબામાં ભાગ લેનાર છે, જે એક ગિનીસ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની આહિરાણીઓ પણ આ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે દ્વારકા પહોંચશે। અંકલેશ્વર તાલુકાની 70 થી વધુ આહિરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા માટે જઈ રહેલ છે। તમામ આહિરાણીઓને સમાજના આગેવાનો, આહિર સમાજના અગ્રણીઓ સહિત નામી અનામી અગ્રણીઓ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ સાજનભાઈ આહિર સમાજના પ્રમુખ ભરૂચ અંકલેશ્વર તરીકે અને આજ રોજ અંકલેશ્વરથી અમારે અહીંથી 80 મહિલાઓ જે રાસ રમવા જઈ રહી છે એના માટે અમે અહીંયા શુભકામના પાઠવવા માટે આવ્યા છીએ। અને દ્વારકાની અંદર આજ રોજ ભવિષ્યમાં ભગવાન દ્વારકાધીશ હતા ત્યારે જે રાસ રમાયો હતો એ રાસ આજે 37000 બહેનોનો રાસ રમાવાનો છે અને આહિર સમાજ આખા ગુજરાતના સમાજ એક તાગડે તોડાવવાનો છે, ખંભે ખંભા મિલાવી અને આજે જે રાસનું આયોજન થઈ રહ્યું છે એ આહિર સમાજ માટે ગર્વની વાત છે। અને આવી રીતે હંમેશા માટે ભગવાન દ્વારકાધીશના ચારે હાથ અમારા ઉપર રહે અને આહિર સમાજ કાયમી માટે આવી રીતે હળી મળી અને રહે, બધા જ એક થઈ અને આવી રીતે રાસ રમે પણ કોઈ પણ કાર્ય કરે અને જે આ કાર્ય કર્યું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને અમારે અહીંયાથી જે મહિલા મંડળ છે એના દક્ષાબેન એના કન્વીનર હતા બેનુશ્રી, બધાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। અને આજ રોજ અમારા સમાજના આગેવાનો બધા નાગજીભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, રાહુલભાઈ હોય, વિજાભાઈ, બિપિનભાઈ, હાર્દિકભાઈ, આ બધા વિક્રમભાઈ, અમે બધા જ આજે એમને અહીંથી શુભકામના પાઠવ્યા છે। અને આ રાસની અંદર જે મહેનત કરી રહ્યા છે એ અમારા અમીરભાઈ અને હરબતભાઈ સોલંકી અને પ્રદીપભાઈ વાઢિયા ત્યાં પૂગી ગયા છે। અને અહીંથી અમારે ભાઈ જસાભાઈ રાવલિયા અહીં જઈ રહ્યા છે। અને વિશેષ વાત એ છે કે આ સમાજની અંદર અંકલેશ્વર ભરૂચને એવી સેવા મળી છે કે વીઆઈપી સ્ટેજ હાચવવાની આખી આમાં અંકલેશ્વર ભરૂચના યુવાનોને જે સેવા મળી છે એ ભગવાનની અમે કૃપા માનીએ છીએ। અને હંમેશા માટે આવું નવું ભગવાન અમારા ઉપર આશીર્વાદ રાખે। ભગવાન દ્વારકાધીશની જય।